બહુ પ્રત્યેકનો દિવસ છે। 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ આપણે લાગુ કર્યું હતું। ભારતનું બંધારણ એ બંધારણ નહીં પણ આપણા દેશના 150 કરોડ જનતાનો એક અવાજ, એક શ્વાસ, આમ કહીએ તો એક જાન છે। આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 રોજ આઝાદ થયો। આઝાદ થયા પછી દેશ ચલાવવા માટે રીત નિયમો હોવા ખૂબ જરૂરી છે। એના પછી દેશના ક્રાંતિકારી નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, એ વખત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર, એવા અનેક મહાપુરુષો ભેગા થઈ અને આપણો દેશ આ વિશ્વની હરોળની અંદર આગળ વધે અને એવું સારું બંધારણ બને એના માટે ગઠબંધન કર્યું અને મુસદ્દે સમિતિ બનાવી અને મુસદ્દે સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સંપૂર્ણ જવાબદારી આપી કે સાહેબ આપ અમને પાત્ર છો, અત્યારે વિશ્વની અંદર કોઈ સર્વશ્રેષ્ઠ બંધારણ આપી શકે તો ભાઈ બી આર આંબેડકર સાહેબ છે। બાબા સાહેબ આંબેડકરે 26 નવેમ્બર 1949 ના રોજ સંપૂર્ણ બંધારણ 2 વર્ષ 11 મહિના 18 દિવસની અંદર આપણું બંધારણ બહુ સરસ અને લેખિત, વિશ્વનું લેખિત બંધારણ તૈયાર કરી અને સોંપ્યો। 26મી જાન્યુઆરી 1949 દિવસના દિવસે આપણું બંધારણ પાર્લામેન્ટને રજૂ કર્યું અને કહ્યું કે બંધારણ ગમે એટલું સારું હશે પણ બંધારણને અમલ કરનારા લોકો સારા નહીં હોય તો બંધારણ ગલત સાબિત થશે ને બંધારણ ગમે એટલું ખરાબ હશે અને એને અમલ કરનારા લોકો જો સારા હશે તો બંધારણ સાચું સાબિત થશે। અત્યારે તમે મિત્રો જોઈ રહ્યા છો કે દેશની અંદર બંધારણ થકી અત્યારે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા તમે જોઈ શકો છો। બંધારણ એ બંધારણ નહીં પણ અત્યારે બંધારણ ઉપર એક આપણે ખાલી એક તર્ક કરશો તો ખ્યાલ આવશે કે વિશ્વની અંદર કદાચ કાંઈ કરવું હોય તો બંધારણને અનુરૂપી છે। બંધારણ મિત્રો આપણે જોઈએ કે 26મી જાન્યુઆરી જ કેમ આપણે ઉજવણી કરીએ છીએ, એ આ જ દિવસ કેમ આપણે પસંદ કર્યો કે 26મી જાન્યુઆરી જ આપણે બંધારણ દિવસ નિમિત્તે અને પ્રજાસત્તાક દિવસ આપણે જાહેર કર્યો। મિત્રો એના પાછળ અંગ્રેજ શાસનની અંદર 31 ડિસેમ્બર 1929 ના રોજ કોંગ્રેસ અધિવેશનનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર આપણા જવાહરલાલ નહેરુ સાહેબે કીધું હતું, અંગ્રેજ સરકારને લલકાર આપ્યો હતો કે કાં તો અમને આઝાદ જાહેર કરો ન કે અમે આઝાદ તરીકે ત્યાંથી ઝંડો ફરકાવશું। એ અનુસંધાને 26મી જાન્યુઆરી 1930 ના રોજ આપણે એક ઝંડો ફરકાવ્યો હતો કે અમે આઝાદ છે, કોઈના ગુલામ નથી અને ત્યાંથી જે ચળવળ ઉભરી અને આપણો દેશ આઝાદ થયો અને 26મી જાન્યુઆરી દિવસ આપણા માટે પસંદ કર્યો। મિત્રો સંવિધાન તો આપણને મળ્યો અને સંવિધાન થકી આપણે કહું જ અને ઘણા લોકો આપણે આજે જે હરોળમાં પહોંચ્યા છે વિશ્વની ડંકા ઉપર છીએ, સાથે સાથે આપણે એક નૈતિક ફરજો છે કે સંવિધાન થકી આપણે કાંઈ છો તો આપણે પણ નૈતિક ફરજ છે। તમામ દેશના નાગરિક, ખાસ કરી યુવાધન, આ બચ્ચો જે આવનારા ભવિષ્ય છે વિદ્યાર્થી મિત્રો અને યુવાધન, આ દેશની અંદર તમારું એક કર્તવ્ય છે તમારું કે આપણે જે દેશના સમાજ હિત માટે જે અન્યાય થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તે દેશના હિત માટે, દેશના વિરુદ્ધમાં જે કૃત્યો થઈ રહ્યા રોકવા માટે આપણું કર્તવ્ય છે કે કૃત્ય થતું હોય અને આપણે રોકવા માટે પ્રથમ જવાબદાર છે। આપણે પણ જવાબદારી સ્વીકારવી પડે કે દેશની અંદર જે સામાજિક મૃત્યુ થઈ રહી છે, જ્યાં ત્યાં અત્યારે ખાસ કરીને જોઈએ તો વ્યસન મુક્ત માટેની આપણા જે અભિયાન ચાલતા હોય પણ કોઈ એવો મહેલો નહીં હોય, કોઈ એવો વિસ્તાર નહીં હોય, કોઈ એવું ઘર નહીં હોય જે વ્યસન થતું નહીં હોય। એટલે મિત્રો આવનારા સમયમાં આપણે સંકલ્પ લઈએ કે આપણા દેશની અંદર સર્વોપરી દેશ બને એના માટે આપણા યુવાધન થકી આ વ્યસન મુક્ત બને અને દેશની અંદર જે અસામાજિક કૃત્યો કરે છે એના વિરુદ્ધમાં અવાજ બનાવી અને આપણો દેશ રોશન કરે। એ સાથે અસ્તુ, જય ભીમ, નમો બુદ્ધાય।